વિચારો કે એક પાવર સ્ટેશન એ કેટલી બધી ઊર્જા છે નહીં, જે આખા શહેરને રોશન કરે છે. પણ ક્યારે વિચાર્યું છે કે જો એ જ ઊર્જા કાબુ બહાર જાય તો શું થાય? ચાલો આજે એ જ જાણીએ કે જ્યારે ઇલેક્ટ્રિકલ સેફટીને એટલે કે વિદ્યુત સુરક્ષાને હળવાશથી લેવામાં આવે છે ત્યારે એની અસલી કિંમત શું ચૂકવવી પડે છે. અને જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી. હકીકતમાં પાવર સ્ટેશનમાં થયેલી એક નાનકડી ભૂલ પણ એક ડોમિનો ઇફેક્ટ જેવી હોય છે. એક પછી એક બધું જ પડતું જાય છે. માનવ જીવન, પૈસા, પર્યાવરણ, બધું જ. તો ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. આ જે લિસ્ટ દેખાઈ રહ્યું છે ને, એ કોઈ સામાન્ય લિસ્ટ નથી. આ તો જાણે એક દુર્ઘટનાનો પૂરો રોડમેપ છે. એ બતાવે છે કે કેવી રીતે એક નાનકડી ચૂક એક પછી એક વિનાશની હારમાળા સર્જી શકે છે. તો ચાલો એના પહેલા અને સૌથી ગંભીર પરિણામથી શરૂઆત કરીએ. કોઈ પણ નુકસાનની ગણતરી થાય એ પહેલાં પૈસા, મિલકત, એ બધા પહેલાં જે સૌથી મોટી અને સૌથી મોંઘી કિંમત ચૂકવાય છે એ છે માનવ જીવનની. અને અહીં કોઈ સેકન્ડ ચાન્સ નથી હોતો. બસ અહીંથી જ એ વિનાશની સાચી શરૂઆત થાય છે. સીધી વાત છે. પૈસા તો આજે નહીં તો કાલે પાછા આવી જ જશે. પણ કોઈનો જીવ, કોઈનું શરીર જે કાયમ માટે બદલાઈ ગયું હોય, એ નુકસાનની ભરપાઈ કોઈ કરી શકે? ક્યારેય નહીં. અને આ જ એ પહેલી અને અંતિમ કિંમત છે જે ચૂકવવી પડે છે. અને અહીં જે ઈજાઓની વાત છે ને, એ કોઈ સામાન્ય નથી. ઇલેક્ટ્રોક્યુશન એટલે કે વીજળીનો સીધો ઝટકો, એ તો જીવ પણ લઈ શકે છે. અને આ જે આર્ક ફ્લેશ અને આર્ક બ્લાસ્ટ છે ને, એ તો જાણે વીજળીનો એક ભયંકર ધડાકો છે. એ એટલો બધો ગરમ હોય છે કે એની ગરમી સૂરજની સપાટી કરતાં પણ વધુ હોય છે. એ ધાતુને પણ પીગળાવી નાખે છે. અને વિચારો, જે લોકો આમાંથી બચી પણ જાય એમનું જીવન પછી કેવું હશે? એક સતત સંઘર્ષ. તો માણસો પર જે વીત્યું એ તો ભયાનક હતું જ. પણ હવે એ જ વિનાશની આગ પાવર સ્ટેશનના મશીનો અને સાધનો સુધી પહોંચે છે. અને અહીંથી શરૂ થાય છે કરોડો અબજો રૂપિયાના નુકસાનની કહાની. વિચારો કે પાવર સ્ટેશન એટલે શું? એ એક એવી જગ્યા છે જ્યાં ચારે બાજુ તેલ અને બીજી જ્વલનશીલ વસ્તુઓ હોય છે. એટલે કે એક નાનકડો તણખો, બસ એટલું જ કાફી છે. પછી તો આગ એવી રીતે ફેલાય કે કશું કાબૂમાં ન રહે. ખાસ કરીને જ્યારે તેલથી ભરેલા ટ્રાન્સફોર્મરમાં ધડાકો થાય તો એ આખા પ્લાન્ટને ભસ્મીભૂત કરી શકે છે. આ બિલકુલ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. એક જનરેટર ગયું તો એની અસર ટર્બાઇન પર, એની અસર બસબાર પર, એક પછી એક બધું જ ઠપ. અને જુઓ, આ કોઈ નાની મોટી મશીનરી નથી કે આજે બગડી અને કાલે નવી આવી ગઈ. આમને રિપેર કરવામાં કે બદલવામાં મહિનાઓ, ક્યારેક તો વર્ષો નીકળી જાય. અને ત્યાં સુધી શું? ત્યાં સુધી પાવર સ્ટેશન બંધ અને નુકસાનનો મીટર ચાલુ. પણ શું આ નુકસાન પાવર સ્ટેશનની ચાર દિવાલોમાં જ સીમિત રહે છે? બિલકુલ નહીં. આ તો ફક્ત શરૂઆત હતી. હવે આની અસર સ્ટેશનની બહાર નીકળીને આપણા બધાના જીવન સુધી પહોંચશે. તો આગળ શું થાય છે? તો ચાલો હવે જોઈએ કે કેવી રીતે પાવર સ્ટેશનની એક ભૂલ આખા શહેરની લાઇટો ગુલ કરી દે છે અને સાથે સાથે આપણા પર્યાવરણને પણ ઊંડું નુકસાન પહોંચાડે છે. કલ્પના કરો, એક ઝાટકે આખું શહેર અંધકારમાં ડૂબી જાય. હોસ્પિટલોમાં વેન્ટિલેટર બંધ, ઉદ્યોગોના ચક્કરજામ, રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ. આપણું આખું જીવન જે હવે સંપૂર્ણપણે વીજળી પર નિર્ભર છે, એ એક જ ક્ષણમાં થંભી જાય છે. અને આ દુર્ઘટનાની નિશાનીઓ ખાલી તૂટેલા મશીનો પર જ નથી રહેતી. એ આપણા પર્યાવરણ પર પણ ઊંડા ઘા છોડી જાય છે. ટ્રાન્સફોર્મરમાંથી જે તેલ લીક થાય એ સીધું જમીન અને પાણીમાં ભળે. આગમાંથી નીકળતો ઝેરી ધુમાડો હવામાં. આ એવું નુકસાન છે જેની કિંમત કદાચ આપણી આવનારી પેઢીઓને પણ ચૂકવવી પડશે. સારું, તો આગ બુઝાઈ ગઈ, ધુમાડો પણ શાંત થઈ ગયો. પણ શું નુકસાન પૂરું થઈ ગયું? ના. હવે તો અસલી ગણતરી શરૂ થાય છે. હવે વારો છે એ નુકસાનનો જે દેખાતું નથી પણ સૌથી વધુ અસર કરે છે. એટલે કે આર્થિક અને કાનૂની પરિણામો. જુઓ, આ નુકસાનને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલું, સીધું નુકસાન એટલે કે નવા સાધનો લાવવાનો અને સમારકામનો કરોડોનો ખર્ચ. બીજું, માનવીય નુકસાન, જે કર્મચારીઓ ઘાયલ થયા છે એમને વળતર ચૂકવવું પડે. અને ત્રીજું, જે સૌથી મોટું હોય છે, એ છે આવકનું નુકસાન. જેટલો સમય પ્લાન્ટ બંધ રહે એટલો સમય કમાણી શૂન્ય. આ ત્રણેયનો સરવાળો કોઈ પણ કંપનીને મુશ્કેલીમાં મૂકી શકે છે. પૈસાનું નુકસાન તો એક વાત છે, પણ પછી કાયદાનું ગાળીઓ કસાય છે. સરકારી એજન્સીઓ તપાસ કરે છે અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો કરોડો રૂપિયાનો દંડ લાગે. પછી કોર્ટ કચેરીના ધક્કા
અને સૌથી ખરાબ શું થઈ શકે? જો ગંભીર બેદરકારી સામે આવે તો કંપનીનું લાયસન્સ પણ રદ થઈ શકે. મતલબ આખો ધંધો જ બંધ. સારું, આર્થિક અને કાનૂની નુકસાન તો ઠીક, પણ હવે વાત કરીએ એ નુકસાનની જેની કોઈ કિંમત નથી આંકી શકાતી અને જેની ભરપાઈ કરવી લગભગ અશક્ય છે. એ છે લોકોનો વિશ્વાસ. અને આ વિશ્વાસ બે સ્તર પર તૂટે છે. એક, કંપનીની બહાર, જ્યાં જનતાનો ભરોસો ઉઠી જાય છે. લોકો એ કંપનીને ખતરા તરીકે જોવા લાગે છે. અને બીજો, કંપનીની અંદર, જ્યાં કામ કરતા કર્મચારીઓ જ અસુરક્ષિત મહેસૂસ કરવા લાગે છે. એમને લાગે છે કે એમની જિંદગી જોખમમાં છે. અને એકવાર આ ભરોસો તૂટી જાય ને તો એને પાછો જોડતા વર્ષો નીકળી જાય છે. અને પછી શરૂ થાય છે એક ખતરનાક ચક્ર. જ્યારે કંપનીની ઇમેજ ખરાબ થાય ત્યારે જે સારા અને અનુભવી કર્મચારીઓ હોય છે એ નોકરી છોડી દે છે. એમની જગ્યાએ કદાચ ઓછા અનુભવી લોકો આવે. અને એનાથી શું થાય? ભવિષ્યમાં ફરીથી આવી જ ભૂલ થવાનું જોખમ વધી જાય છે. આ એક ક્યારે ન પૂરું થનારું ચક્ર બની શકે છે. તો અંતે વાત એ છે કે જ્યારે પણ આપણે ઘરમાં એક સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે એ ખાલી એક બટન દબાવવાની ક્રિયા નથી. એ એક વિશ્વાસ છે. એવો વિશ્વાસ કે ક્યાંક દૂર કોઈ પાવર સ્ટેશનમાં કોઈક વ્યક્તિ આપણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યું છે. પણ સવાલ એ છે કે જ્યારે આ વિશ્વાસ તૂટે છે ત્યારે એની અસલી કિંમત કોણ ચૂકવે છે?